તો લિંબાયત પોલીસે પોતાના નામ પર એક ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે। 18 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે। 2008માં મોજે રંગીલાનગર ખાતે રાત્રિના સમયે ફરિયાદી સીતારામ ચંદ્રબલ યાદવ શૌચાલય માટે ગયા હોય। જેની નબત રાખીને આરોપી રાજકુમાર રામનિવાસ યાદવે અન્ય સહ આરોપી સાથે મળી ફરિયાદી પર તીક્ષ્ણ હથિયાર વડે પીઠના ભાગ પર હુમલો કર્યો હતો। લિંબાયત પોલીસ સ્ટેશનમાં કલમ 447, 324, 114, 188 મુજબનો ગુનો પણ નોંધાયો હતો। સુરત શહેર પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરની સૂચના મુજબ પીઆઈડીડી ચૌહાણ, સેકન્ડ પીઆઈડીબી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા ડ્રાઈવ હાથ ધરાઈ। સર્વેલન્સ સ્ટાફે ટીમ ટેકનિકલ વર્કઆઉટ કર્યું। હ્યુમન સોર્સને આધારે સચોટ બાતમી મેળવી। આરોપી મુંબઈના દહીસર ખાતે શ્રેયા આર્ટ એમ્બ્રોઇડરીમાં કામ કરે છે। પોલીસે ટીમ કાપડ પર વર્ક કરવાને બહાને વેશ પલટો કર્યો અને દહીસર પહોંચી CRPC 70 મુજબના વોરંટી આરોપી રાજકુમાર રામનિવાસી યાદવને દબોચી લીધો છે।